ચલો દોસ્તો, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ તો નહીં કહી શકો, કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે. સવારમાં બધાનું અપડાઉનનું કામકાજને બધું વધારે લોડિંગ આવી ગયું હતું આજે, એટલે આપણે સવારે બ્લોગ ઉતારી શકતા નહોતા. અને જો અત્યારે હવે કેટલા વાગે, બપોરે ચા પીવાના ટાઈમે આપણે બ્લોગ ઉતારી રહ્યા છીએ. તો બધાને જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. જો આ અમારી બેન છે, ઊંઘવાનું નથી, મન મોજીલી છે, એને ઊંઘ આવતી નથી. અને આ શું છે, એ તારું છે? કેમ ત્યાં મૂકી છે? તો પછી હોમવર્ક બાકી છે? હોમવર્ક ભાઈ એનું બાકી છે, 2 પેજ કરે ને 2 પેજ બાકી છે. અને આ અમારો કાંડ માસ્ટર, એ ઊંઘેલો હોય ને એટલે આખા ઘરમાં શાંતિ લાગે એમ. અને એવો ઊંઘ્યો છે ને, ઉઠશે એટલે આખું ઘર ધમડ ચકડ થઈ જશે. અને અહીંયા સાસુઓ બનાવી રહ્યા છે ચા. એક ચા નાખશે, બીજો ખાંડ નાખશે, એ રીતના છે. અને એક પાણી રેડશે અને બીજો દૂધ રેડશે, ત્યારે બંનેની ચા બનશે. ચા સાસુઓની ચા, એટલા માટે. અને જો બપોરે વાગે છે કેટલા, આ ઊંઘવાની જગ્યા છે. જો આપણે પંખો ચાલુ છે, ગરમી ફૂલ લાગે છે. ના જો હા, માય જાગી ગઈ છે. તો ભાઈ આવું છે. તો આ આપણું ચિડિયાઘર છે. ચિડિયાઘરની અંદર આવું જ ચાલ્યા કરે, ફન, મસ્તી અને બ્લાસ્ટ, બીજું કંઈ જ નહીં. તો ટિપ્સ ડે જો અને લાઈક કરો. અને શું કરે છે તું? આ લેસન કરે છે? વિડીયો ઉતારે લે. કેવું લેસન કરે? બે ગઈ ચાંપલી, તું ચાંપલે. હા, તો ભાઈ મેડમ બેસી ગયા છે પાછા, એમની જગ્યા પર સ્થાન લઈ લીધું છે. અને ઉપવાસ છે, અને આ ઉપવાસનું પડીકું અહીંયા મૂક્યું છે, ચા જોડે ખાશે. અને પછી કહે છે કે અમે ડાયટ ઉપર છે. અમે ક્યાં કીધું કે અમે ખાઈએ છીએ? લઈને તો તમે જાય છો પડી ગો વાળા. અમાર તો નાયું તમે કે ખાધા વગર છે કે આખો દાડો ભૂખ્યા. તો ભાઈ આ ચાલે નહીં તો અમારે એક ટાણું કરવા જેવું ઉપવાસ કરો ને ફરાળે કરે, પણ ફરાળે જેવું કે ને હારું હારું મોરાઈ ખીચડી કે ન ભરવી, શીરો તો કે બહુ ઓછું ભરવી, આજુ આ બધા ખીચડી તો કે દરરોજ દરરોજ ન ભરવી. ઉપવાસ શું કરવા કરો? તો ચલો ગાઈઝ, ચા બની ગઈ છે તો ચા પી લઈએ, મીઠી મીઠી ચા. તો હેડો મિત્રો, પેટનો ખાડો પૂરવા માટે અમારા ઉત્તર ગુજરાતની મહેણાની અમારી દેશી લેંગ્વેજમાં હેડો પેટનો ખાડો પૂરી લઈએ. તો જો ભાઈ છે આપણે જે અત્યારે રેસીપી બનાવી હતી ને, સાબુદાણાની તીખી ભાખરી, ફરાળી ભાખરી, અને જોડે સૂકી ભાજી છે. આ મેડમ લઈને બેઠા છે ફરાળી કેવડો. પેલા મેડમનો ગોર્યો છે ને, એટલે એને મુક્તિ ખાય છે. બધું ગળ્યું ગળ્યું જ ખાવાનું. આ ભાઈને બી તૈયારીઓ ચાલી રહી છે ખાવાની. અને જો અમારે પેલા 2 જણા ઘેર છે ને, એટલે માં ચાલુ છે. તો ચલો ફટાફટ ખાઈ લઈએ, પછી જવું છે સુંદરકાંડ પાઠમાં દાદાના. ચલો. તો ભાઈ આપણે તો સુંદરકાંડના પાઠ પૂર્ણ કરીને આવી ગયા, પ્રસાદ લઈને આવી ગયા સરસ મજાનો. પણ જો બધા સૂઈ ગયા છે. બોલો, આજે વહેલા ના ગુડ મોર્નિંગ, સોરી, ના ગુડ નાઇટ, ના જય શ્રી કૃષ્ણ, ના હર હર મહાદેવ, ના જય શ્રી રામ. જસ્ટ ટ્રાય. આપણે ટ્રાય કરીએ. કદાચ આ બેન કદાચ બોલે તો બોલો. કાવ ગુડ નાઇટ જેમ ભાઈ, કાવ ગુડ નાઇટ જેમ ભાઈ, જય શ્રી રામ. કાવ ગુડ નાઇટ જેમ ભાઈ, જય શ્રી રામ. ચલો દાન, એ લોકો નહીં બોલે, પણ આપણે શુભ રાત્રિ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જેમ બે. મળીએ આવતીકાલે.